મંદિરમાં પ્રગટાવવામાં આવતી અગરબત્તીની સુગંધ હવે મોંઘી થશે। 1 એપ્રિલથી અગરબત્તીના ભાવમાં 20% વધારો થશે। ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરિંગ એન્ડ ડીલર એસોસિએશને મોટો નિર્ણય લીધો। મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે એસોસિએશને આ નિર્ણય લીધો છે। ઈરાનથી આવતા રો મટીરિયલની અછતના કારણે ભાવ વધ્યા। વેપારીઓએ 2 દિવસ બંધ પાડવાની પણ જાહેરાત કરી છે। અગરબત્તીના ઉદ્યોગ સાથે સૌથી વધારે મહિલાઓ સંકળાયેલી છે। વેપાર બંધની જાહેરાતને પગલે કામદારો પણ પ્રભાવિત થશે। અત્યારે અગરબત્તી ઉદ્યોગ કાચા માલના અછતની હિસાબે સંકટમાં આવેલો છે અને જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો રો મટીરિયલ નહીં મળવાથી ઉદ્યોગો બંધ કરવાની કમ્પલસરી ફરજ પડે એમ છે। તથા એમાં અત્યારે રો મટીરિયલના ભાવ પુષ્કળ વધેલા હોવાથી ભાવ વધારો પણ કમ્પલસરી કરવો પડે એવી પરિસ્થિતિમાં ઉદ્યોગ આવેલો છે અને તેના હિસાબે નાના નાના કારીગરો બી અત્યારે તકલીફમાં મુકાશે એવું લાગી રહ્યું છે અમને। તો કન્ટેનરના ભાડા વધી ગયા છે એટલે ભાડાનો બી વધારો, કન્ટેનરો મળતા નથી એટલે માલની અવેજી ઓછી અને લેબર બધાની પાસે હોય, હવે લેબરને કામ ના મળે એટલે લેબર બી વિખાઈ જાય એટલે બધી वस्तुओं અત્યારે खूब જ प्रॉब्लम है। अगरबत्ती के उद्योग के अंदर कंटेनर के रेट्स बढ़ गए हैं और उसके कारण रॉ मटेरियल की शॉर्टेज आ रही है। इससे अभी हमारा जो कच्चे मटेरियल का भाव है 20 से 25% बढ़ गया है और इसके बाद अगर ये कंडीशन कंटिन्यू इसी तरह रही तो हमारे को 1 अप्रैल के बाद रेट बढ़ाने पड़ेंगे। अगर रेट नहीं बढ़ाएंगे तो ये उद्योग 15 दिनों के अंदर सब बंद हो जाएंगे और इसके लिए हम ये गवर्नमेंट से अपील